ધોરાજીની કેનાલમાં ભાદર એક ડેમનું પાણી આવતા કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડ્યા હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। આ કેનાલની સફાઈ ન થતા કચરો ખેડૂતોના ખેતર સુધી પહોંચશે તેવી પણ ફરિયાદો ઉઠી છે। મારું નામ સુરેશ પટેલ, ધોરાજી ગામ મારું। સફાઈમાં તો એવું છે સાહેબ, આ 1.5 મહિનાથી કેનાલ છૂટી નથી, મોડી બહુ છોડી છે અને સફાઈ કેનાલ થઈ નથી। એના હિસાબે પાણી બહુ લેટ થયું છે અને બહુ ખેડૂતને બહુ પ્રમાણમાં નુકસાની છે। આ કેનાલ 1.5 મહિના નુકસાની સહન કરવી પડે, ખેડૂતને પૈસા ભરતા કેનાલ છૂટતી નથી। આ લોકોનું એમ કહ્યું પાટિયા ખુલતા તો આ 3 મહિના સુધી ક્યાં જાય છે અને પાટિયા તો પહેલાં વ્યવસ્થા કરવી જોઈએ ગમે ત્યારે। આ તો કેનાલ બાબત છે, આ જગ્યાએ ડેમ ઓવરફ્લો થયો હોય તો એનું શું સમજવાનું? શું કહેશો, ક્યાં પાકોમાં વાવેતરમાં વિલંબ થયો? રવિ પાકમાં ચણા છે, ઘઉં છે, પછી ઘણી વસ્તુ છે, એમાં ધાણા છે, જીરું છે, ધાણા છે, બધામાં નુકસાની છે। 1 થી 1.5 મહિનો નુકસાની છે, આ ખેડૂતને ભોગવવી પડે એવું છે। શાંતિલાલ વસરામભાઈ વેગડ અને સિંચાઈ સલાહકાર સમિતિનો સભ્ય છું અને કેનાલ માટે છોડવા માટેનો સલાહકાર સમિતિની મિટિંગ મળી હતી। મિટિંગની અંદર નિર્ણય થયો હતો કે 1 તારીખે કેનાલ છોડવાની, ગઈ 1 તારીખે છોડવાની। તો કેનાલની અંદર બન્યું એવું કે નિયમ એવો હોય છે કે જે આપણે અહીંયા નક્કી કર્યું કે 5000 ફોર્મ આવશે, એટલે 5000 ફોર્મ ના આવ્યા અને 15% ફોર્મ થાય તો કેનાલ છોડી દે, પણ ફોર્મ છે ને એ ખાલી 3200 ફોર્મ આવ્યા। હવે કેનાલી લોકોને છોડવી હોય તો મંજૂરી લેવી પડે। બીજા નંબરમાં જ્યાં છોડવાનો હુકમ કર્યો સરકારમાંથી મંજૂરી લઈને, તો કેનાલની અંદર પાટિયામાં થોડોક ફોલ્ટ થતા પાટિયા ઉચકતા નહોતા, એટલે એનું ટેકનિકલ કારીગરોને બોલાવી અને પાટિયા ઊંચા કરી અને કેનાલ છોડી। મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। હવે આ કેનાલ અત્યારે છોડવામાં આવી છે, જે પાણી સમયસર છોડવાનું હતું ત્યારે છૂટી નહોતી અને અત્યારે જે પાણી જાય છે અને જે કેનાલની સફાઈ કરવાની હતી એ થઈ નથી અને એમને પાણી છોડી દીધું છે। જે કચરો છે એ ખેડૂતોના પાણી ભેગો ખેતરોમાં જાય, ખડના બિયારણો જાય, જેથી ખેડૂતોને નુકસાની વેઠવી પડે અને આ સમયસર જો પાણી છોડવામાં આવ્યું હોત તો ખેડૂતો સમયસર વાવેતર કરી શક્યા હોત અને સારું એવું ખેડૂતો ઉત્પાદન લઈ શક્યા હોત। હવે આ સમયસર કેનાલ છોડવામાં ના આવવાથી વાવેતરમાં લેટ થયું છે, એટલે લેટ થાય એટલે ઉત્પાદનમાં પણ ઘટ આવે, જેને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડે અને જે સિંચાઈ આધારિત ખેડૂતો હતા એને તો પારાવાર સારી એવી નુકસાની વેઠવી પડશે।